અટલાદરા વિસ્તારમાં આવેલી સોસાયટીના લિફ્ટ રૂમમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો। લિફ્ટ મેન્ટેનન્સનું કામ કરતી વખતે વીજ કરંટ લાગતા થયું મોત। વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલી માધવનગર સોસાયટીના લિફ્ટ રૂમમાંથી ગત રાત્રિએ એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો। આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ લિફ્ટ રૂમમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોલીસને સોંપવામાં આવ્યો હતો। આ ઘટનાને પગલે પરિવારજનોએ આક્રંદ કર્યું હતું। બનાવને પગલે મોડી રાત્રે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા। માધવનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફ્લેટમાં આવેલા લિફ્ટ રૂમમાં દુર્ગંધ મારતી હોવાથી એક વ્યક્તિએ બૂમાબૂમ કરી, જેથી લોકો ટેરેસ પર આવેલી લિફ્ટ રૂમમાં પહોંચ્યા હતા। યુવકની લાશ દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો। ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક અટલાદરા પોલીસને જાણ કરી હતી। પોલીસનો કાફલો માહિતી મળતા જ ઘટનાસ્થળે દોડી આવ્યો અને ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। યુવકના મૃતદેહને બહાર કાઢ્યો અને પોલીસને સોંપ્યો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે। પ્રાથમિક તપાસમાં મૃતક યુવક વિજય અમરીશભાઈ સોલંકી માધવનગર સોસાયટીમાં જ રહેતો હોવાનું સામે આવ્યું છે। પરિવારજનો છેલ્લા 2 દિવસથી યુવકની શોધખોળ કરી રહ્યા હતા અને યુવક લિફ્ટના મેન્ટેનન્સની કામગીરી કરતો હતો। તે સમયે તેને વીજ કરંટ લાગતા મોત થયું હતું। યુવકના લગ્ન થયેલા છે અને 2 સંતાનો પણ છે। તે મુંબઈમાં સેટલ થયા બાદ 5 વર્ષ પહેલાં જ વડોદરા રહેવા આવ્યો હતો। મૃતકની પત્નીના કહેવા પ્રમાણે 2 દિવસ પહેલાં વિજય જમીને બપોરે 3 વાગે પકડ લઈને ઘરેથી નીકળ્યો, ત્યારબાદ પાછો આવ્યો ન હતો। હાલ સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અટલાદરા પોલીસ સ્ટેશનની સામે વુડાના મકાનો આવેલા છે। ત્યાં લિફ્ટમાં કોઈ કામગીરી દરમિયાન અંદર માણસ ફસાઈ ગયો છે તેવા પ્રાથમિક મેસેજ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને અહીંયા મીડિયા મિત્રો દ્વારા જ આપણને માહિતી મળી હતી। તેથી જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી વધુ તપાસ કરતાં જે લિફ્ટનું ઉપરનો ભાગ, જે લિફ્ટની અંદર જે મેન્ટેનન્સ કરવાનો ભાગ હોય છે, ઉપરનો જે ટેરેસ ઉપર હોય છે, ત્યાં કોઈક વ્યક્તિ એ લિફ્ટનું કંઈક મેન્ટેનન્સ કરતા દરમિયાન શોર્ટ સર્કિટના કારણે તેમને અત્યારે મૃત્યુ પામ્યું છે તેવું દેખાય છે। અત્યારે કેજ્યુઅલિટીને ફાયરના જવાનોએ તાત્કાલિક બહાર કાઢીને અત્યારે પોલીસને સોંપી છે। આગળની કાર્યવાહી પોલીસ કરશે। સર, જે ડેડ બોડી છે આ વ્યક્તિ આ બિલ્ડિંગમાં જ રહેતો હતો કે બહારથી આવ્યો હતો? પ્રાથમિક જે અહીંયા નગરજનો છે એ લોકોના જણાવ્યા મુજબ એમનું એવું કહેવું છે કે અહીંયા લોકલ જ હતા અને લોકલે જે બેને જોયા હતા તેની પણ માહિતી હજુ પોલીસ તપાસ કરી રહી છે। શું માહિતી છે એકચ્યુઅલ પોલીસનો વિષય છે, એટલે તે અત્યારે હાલમાં કામગીરી કરે છે। ફાયરની જે પ્રાથમિક તબક્કે તો જીબીની મદદ લઈને આપણે ઇલેક્ટ્રિક કનેક્શન કટ કરીને સેફલી એમને એ રીતે બહાર નીકાળી લીધી છે અને ઉપર અત્યારે એમનું પંચનામું ચાલે છે। સાહેબ, જે તે ડેડ બોડી તમે જોઈ શકો કેટલા દિવસની આ ડેડ બોડી લાગી રહી છે? એમાં વિષય દેટ મીન્સ કે ડિસ્કમ્પોઝ થઈ ગઈ, પણ ડિકમ્પોઝ થવાના ઘણા બધા રીઝન હોય છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે જો 440 કેવીનો એનું જો વોલ્ટેજ હોય તો એ કરંટ બોડીની અંદર ઘણા બધા ડેમેજ કરીને બહાર નીકળવાનો પ્રયત્ન કરતી હોય છે। આ તમે કીધું લિફ્ટ રિપેર કરવા આવો તો કેટલા દિવસ પહેલા રિપેર કરવા આવો તો ને શું માહિતી?